નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલ ની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડિયો ની અંદર પ્રચલિત પંક્તિઓ અને તેના સાહિત્યકારો એટલે કે કવિઓના નામ આપણે આ વિડિયો ની અંદર જાણીશું। તો જો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો તથા વિડિયો તમને પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા વિડિયોને વધારેમાં વધારે સોશિયલ મીડિયા તથા તમારા મિત્રોને શેર જરૂર કરો, જેથી કરીને તમામ વિદ્યાર્થી મિત્રો છે આ જ્ઞાનનું છે માહિતી મેળવી શકે। તો ચાલો હવે આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 1, શ્રદ્ધા હોય વિષય તો પુરાવાની શી જરૂર? આ પંક્તિના કવિ છે જલન માત્રી। પ્રશ્ન નંબર 2, ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત। આ પંક્તિના જે કવિ છે એટલે કે સાહિત્યકાર છે અર્દેશર ખબરદાર। પ્રશ્ન નંબર 3, જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત। આ કાવ્ય પંક્તિ કોની છે? તો નર્મદની છે। પ્રશ્ન નંબર 4, ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગીરા ગુજરાતી। આ પંક્તિના જે લેખક છે એટલે કે કવિ છે ઉમાશંકર જોશી। પ્રશ્ન નંબર 5, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે। તો આ પંક્તિના કવિ છે નરસિંહ મહેતા। પ્રશ્ન નંબર 6, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ। આ પંક્તિના જે સાહિત્યકાર છે મીરાબાઈ। પ્રશ્ન નંબર 7, જ્યારે પ્રણયની જગતમાં શરૂઆત થઈ છે। આ પંક્તિના સાહિત્યકાર છે આદિલ મંસૂરી। પ્રશ્ન નંબર 8, આ નભ ઝૂક્યું તે કાંજીને ચાંદની તે રાધા રે। આ જે પંક્તિના સાહિત્યકાર છે પ્રિયકાંત મણિયાર। પ્રશ્ન નંબર 9, ચળકાટ તારો એજ પણ તું જ ખૂનની તલવાર છે। આ કાવ્ય પંક્તિના લેખક છે કવિ કલાપી। પ્રશ્ન નંબર 10, જીવંત અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો। આ પંક્તિના સાહિત્યકાર છે કરશનદાસ માણેક। પ્રશ્ન નંબર 11, કેવડિયાનો કાંટો વનોગડામાં વાગ્યો રે। તો આ પંક્તિના કવિ છે રાજેન્દ્ર શાહ। પ્રશ્ન નંબર 12, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં। આ પંક્તિના કવિ છે પુનિત મહારાજ। પ્રશ્ન 13, દેહાભિમાન હતું પાશેર વિદ્યા ભણતા વધ્યું શેર। આ પંક્તિના કવિ છે અખો। 14, કઈ લોકો નિરાશાઓમાં અમર આશા છુપાયેલી છે। આ પંક્તિના લેખક છે મણિલાલ ત્રિવેદી। 15, જગની સૌ કડીઓમાં સ્નેહ સર્વથી વળી। આ પંક્તિના લેખક છે સુંદરમ। 16, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। આ પંક્તિના લેખક છે નરસિંહ મહેતા। 17, જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું। આ જે પંક્તિના કવિ છે મીરાબાઈ। 18, મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે। આ પંક્તિના કવિ છે કરશનદાસ માણેક। 19, અમે સુકુરે રૂનું કુંબડું તમે અત્તર રંગીલા રસદાર। તો આ પંક્તિના કવિ છે મકરંદ દવે। 20, શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને। આ પંક્તિના જે લેખક છે ચંદ્રકાંત શેઠ। 21, જે પોસાતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી। આ પંક્તિના કવિ છે કવિ કલાપી। 22, અસત્યમાંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા। આ પંક્તિના કવિ છે નહાનાલાલ। 23, વિશાળ જગા વિસ્તાર નથી એક જા માનવી। આ પંક્તિના કવિ છે ઉમાશંકર જોશી। 24, સે ગરીબોના કુબામાં તેલ ટીપ્યું દોયલું। આ
જે કાવ્ય પંક્તિ છે તેના કવિ છે કરશનદાસ માણેક. 25 ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા. આ પંક્તિના લેખક છે અમૃત ઘાયલ. 26 ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. આ જે પંક્તિના છે કવિ છે રાજેન્દ્ર શાહ. 27 કોક દિન ઈદ અને કોક દિન રોજા. આ જે પંક્તિ છે તેના સાહિત્યકાર છે મકરંદ દવે. 28 પગ મને ધોવા જો રઘુરાય. પગ મને ધોવા જો રઘુરાય. આ પંક્તિના સાહિત્યકાર છે દુલાભાયા કાગ. 29 ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા. આ જે પંક્તિ છે તેના સાહિત્યકાર છે ઉમાશંકર જોશી. 30 ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમુના. આ જે પંક્તિ છે તેના સાહિત્યકાર છે મણીલાલ દેસાઈ. 31 આપણા ઘડવૈયા બાંધવ આપણે. આ પંક્તિના સાહિત્યકાર છે રાજેન્દ્ર શાહ. 23 માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે. આ પંક્તિના સાહિત્યકાર છે પન્નાલાલ પટેલ. 33 જનનીજી જોડ સખી નહીં જડે રે લોલ. આ જે કાવ્ય પંક્તિના કવિ છે કવિ બોટાદકર. 34 હું માનવી માનવ થાવ તો ઘણું. આ જે પંક્તિના સાહિત્યકાર છે સુંદરમ. 35 પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ પંક્તિના સાહિત્યકાર છે હરીન્દ્ર દવે. 36 દેવડિયા દંડ પામે ચોર મૂડી ઝારના. આ જે પંક્તિના સાહિત્યકાર છે કરશનદાસ માણેક. 37 ના ધરા સુધી ના ગગન સુધી ઉજાતીના પતન સુધી. આ જે પંક્તિ છે તેના સાહિત્યકાર છે ગની દહીંવાલા. 38 મળતા મળી ગઈ ગુજરાત ગુજરાત મોરી મોરી. આ જે કાવ્ય પંક્તિ છે તેના સાહિત્યકાર છે ઉમાશંકર જોશી. 39 ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. જે આ પંક્તિના સાહિત્યકાર છે જગદીશ જોશી. 40 વજ્ર વહાલું રે ગોકુળ નહીં આવું. આ જે પંક્તિ છે તેના સાહિત્યકાર છે દયારામ. 41 ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ ગમતાનો કરીએ ગુલાલ. જે આ પંક્તિ છે તેના સાહિત્યકાર છે મકરંદ દવે. 42 જ્યાં જ્યાં ગુજરાતી બોલતા ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત. જે આ પંક્તિ છે તેના સાહિત્યકાર છે અરદેશ ખબરદાર. 43 મનના મોરલા મનમાં જ રડવા અને મનખો પૂરો કરવો. જે આ પંક્તિ છે તેના સાહિત્યકાર છે પન્નાલાલ પટેલ. 44 હરિનો માર્ગ છે સુરાનો હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. આ જે કાવ્ય પંક્તિ છે તેનું લેખક સાહિત્યકાર છે પ્રીતમ. 45 મારી આંખે કંકુના સૂરજ આથમિયા. આ પંક્તિના સાહિત્યકાર છે રાજીવ પટેલ. 46 જીવને શ્વાસ તણી સગાય ઘરમાં કડીને રાખે ભાઈ. જે આ પંક્તિ છે તેના સાહિત્યકાર છે પોજા ભગત. 47 મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. આ જે પંક્તિ છે તેના સાહિત્યકાર છે નરસિંહરાવ દિવેટિયા. 48 તારી આંખોના અફીણી બોલનો બંધાણી. જે આ પંક્તિ છે તેના સાહિત્યકાર છે વણીભાઈ પુરોહિત. 49 અમને નાખી દો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં. જે આ પંક્તિના સાહિત્યકાર છે શેખાદમ આબુવાલા. 50 વ્યક્તિ મટીને બનવું માનવી માથે ધરું ધૂળ વસુંધરાની. જે આ પંક્તિ છે તેના સાહિત્યકાર છે ઉમાશંકર જોશી. તો દોસ્તો આ હતા જે અગત્યની જે કાવ્ય પંક્તિઓ છે
અને ત્યાંના સાહિત્યકાર એટલે કે લેખકોના નામ. તો દોસ્તો જો આ તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂરથી કરો તથા વિડીયોને શેર કરો, અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલની અંદર અમે આવા નવા વિડીયો છે અપલોડ કરતા રહીશું. અને સાથે બેલ આઇકન જરૂર દબાવજો. થેન્ક યુ, આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.